નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 14 જોતા કેટલું મોટું અને કેટલું ભારે. પ્રકરણ 14 જોતા કેટલું મોટું અને કેટલું ભારે એનું આપણે અગાઉ તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 195 આપણે જોઈ ગયેલા. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 195 એ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયેલા. ત્યાર પછી આજે આપણે તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 196 જોઈશું. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર કયું જોઈશું? 196. એની અંદર જો પહેલો પ્રશ્ન છે કે કઈ પાઇપ વધારે ભરશે? કેટલી પાઇપ વધારે ભરશે? તો જો અહીંયા પાઇપના ચિત્રો આપેલા છે, પહેલી અને બીજી બે પાઇપ આપેલી છે. તો આના ઉપરથી તમે કહી શકશો કે કેટલાક જૂના પોસ્ટકાર્ડ એકઠા કરો. તમે 14 સેમી ગુણ્યા 9 સેમીના માપનો જાડો કાગળ પણ ઉપયોગમાં લઈ શકો છો. પાઇપ એકને બનાવવા માટે પોસ્ટકાર્ડને તેની પહોળાઈ પરથી વાળો. બંને છેડાને સેલો ટેપથી જોડો. ત્યાર પછી બીજો પોસ્ટકાર્ડ લઈને તેની લંબાઈ પરથી વાળો. તેને પાઇપ 2 કહો. બંને છેડાને ટેપ વડે જોડો. પછી તમે અનુમાન કરો કે કઈ પાઇપની અંદર વધારે રેતી ભરી શકાય. તેને પ્લેટ પર ગોઠવો અને તેમાં રેતી ભરીને તમારું અનુમાન ચકાસો. શું તમારું અનુમાન સાચું હતું? તો એ ચર્ચા કરી જુઓ તમે. તો આ પ્રમાણે પ્રવૃત્તિ કરતાં તમને ખ્યાલ આવશે કે પાઇપ 2ની અંદર વધારે રેતી ભરી શકાય. કઈ પાઇપમાં વધારે રેતી ભરી શકાય? પાઇપ 2ની અંદર. કે પાઇપ જે એક છે એ સાંકડી છે. કેવી છે? સાંકડી છે. જ્યારે પાઇપ 2નું જે ચિત્ર છે તમે જુઓ છો કે પાઇપ 1 કરતાં થોડી પહોળાઈ વધારે છે. બરાબર? તેથી આપણે કહી શકાય પાઇપ 2ની અંદર વધારે રેતી ભરી શકાય. ત્યાર પછી બીજો સવાલ છે કે હવે અહીં બતાવેલ અન્ય પાઇપો માટે પણ આ જ ક્રિયા કરો. બીજી પણ એના જેવી કેટલીક પાઇપો આપેલી છે, પણ આ પાઇપો પહેલાંની પાઇપ કરતાં કંઈક જુદી છે. કંઈક જુદી છે એટલે આકારની રીતે જ જુદી જ છે કે ત્રિકોણાકાર પાઇપ છે. કેવી છે? ત્રિકોણાકાર. એટલા માટે આપણે કહી શકાય કે ત્રિકોણાકાર પાઇપ 3 બનાવવા માટે પોસ્ટકાર્ડ પર 2 રેખાઓ દોરો. ત્રિકોણાકાર પાઇપ બનાવવી હોય આપણે તો પોસ્ટકાર્ડ ઉપર 2 રેખાઓ દોરો અને પોસ્ટકાર્ડને રેખા ઉપરથી વાળો. પોસ્ટકાર્ડ જે છે એ જ્યાં રેખા દોરી હોય ત્યાંથી તમે વાળો. બંને છેડાને ટેપ વડે જોડો. બંને છેડાને શું કરવાનું? ટેપ વડે જોડો એટલે ચોંટી જશે. હવે ચોરસ પાઇપ 4 બનાવો. ચોરસ પાઇપ કઈ બનાવો? 4 નંબરની. કઈ પાઇપમાં વધુ રેતી ભરી શકાય તે શોધો. આવી કઈ પાઇપનું કદ સૌથી વધુ છે? તો તમે કહી શકશો કે ત્રિકોણાકાર પાઇપ કરતાં ચોરસ બનાવેલ જે પાઇપ છે એની અંદર વધારે રેતી ભરી શકાય. એટલે કહી શકાય કે ચોરસ પાઇપ 4નું ઘનફળ સૌથી વધુ છે. ચોરસ પાઇપ 4 એનું કદ યાની કે ઘનફળ સૌથી વધુ છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 11 પાના નંબર 197 198 ઉપર કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ ગંગોત્રીની યાત્રા પર જાય છે. 12મા ધોરણના છોકરાઓ છે એ ગંગોત્રીના પ્રવાસે જાય છે. એક દિવસના ભોજન માટેની દરેક વ્યક્તિને જરૂરી ખોરાકની યાદી આપેલી છે. એક દિવસ માટે એમને ખોરાક કેટલો જોઈએ એની અહીંયા યાદી આપેલી છે. તો જો એ યાદી આપણે જોઈએ તો ચોખા છે. ચોખા કેટલા છે? તો કે 100 ગ્રામ. લોટ
તો 100 ગ્રામ આ દરેક વ્યક્તિ માટેની સામગ્રી છે. કઠોળ યાને કે દાળ તો ચોખા અને લોટના વજનના 1/3 ગણા. ચોખા અને લોટનું જે વજન હોય એનું 1/3 ભાગનું વજન કઠોળનું લેવાનું છે. તેલ તો કે 50 ગ્રામ, ખાંડ તો કે 50 ગ્રામ, દૂધનો પાવડર તો 40 ગ્રામ, ચાની ભૂકી અથવા ચા કાંજી અને ગરમ પીણા માટે જોઈએ તો ચા લગભગ 10 ગ્રામ, દલિયા 40 ગ્રામ નાસ્તા માટે, મીઠું છે 5 ગ્રામ, સૂકા ટમેટા છે 10 ગ્રામ, સૂકી ડુંગળી છે તો 10 ગ્રામ. તો આ 12મા ધોરણના વિદ્યાર્થીઓ ગંગોત્રી પ્રવાસે જ્યારે જાય છે ત્યારે એક દિવસના ભોજન માટેની દરેક વસ્તુની સામગ્રી અહીંયા આપી છે કે જે તમને મેં વિગતવાર જણાવ્યું. તો એના આધારે કેટલીક ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. તો જુઓ, પહેલી ખાલી જગ્યા છે કે 6 દિવસ માટે દરેક વિદ્યાર્થીને જરૂર પડશે. આ કેટલા દિવસ માટે? 6 દિવસ માટે. તો એ ચોખા અને લોટ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો 6 દિવસ માટે ચોખા અને લોટ કેટલો જોઈએ? તો આપણને ખબર છે કે એક વિદ્યાર્થીને 100 ગ્રામ લોટ જોઈએ છે અને 100 ગ્રામ ચોખા જોઈએ છે. તો 100 ગ્રામ ચોખા અને 100 ગ્રામ લોટ તો 200 ગ્રામ થાય. 100 + 100 કરીએ એટલે કેટલા થાય? 200 ગ્રામ. જો એક દિવસના 200 ગ્રામ જોઈતો હોય તો 6 દિવસ માટે કેટલા ગ્રામ જોઈએ? તો 6 × 200 ગ્રામ કરો તો 6 દુ 12, 1200 ગ્રામ ચોખા અને લોટ જોઈએ. 6 દિવસ માટે લોટ અને ચોખા કેટલા જોઈએ? 1200 ગ્રામ. 1200 ગ્રામ એટલે 1 કિલો અને 200 ગ્રામ કહી શકાય. 1200 ગ્રામ એટલે શું થાય? 1 કિલો અને 200 ગ્રામ. તો આ થઈ ચોખા અને લોટની વાત એ 6 દિવસ માટેનો. ત્યાર પછી બી જોઈએ, કઠોળ બરાબર ખાલી જગ્યા ગ્રામ. કઠોળ 6 દિવસ માટે કેટલું જોઈએ તે? તો કઠોળની વાત આવી એટલે ચોખા અને લોટના વજનના 1/3 ગણા કઠોળ આપણે લેવાના છે. કઠોળ કેટલું લેવાનું છે? ઘઉં અને લોટના 1/3 ગણા. આપણને ખબર છે કે ચોખા અને લોટ 6 દિવસના 1 કિલો 200 ગ્રામ થયા એટલે કે 1200 ગ્રામ થયા. તો કઠોળ એનું 1/3 ભાગનું લઈએ તો 1/3 × 1200 ગ્રામ કરીએ તો 1200 / 3 કરો તો 400 ગ્રામ આવે. 1200 / 3 કરો તો કેટલા આવશે? 400 ગ્રામ. 4 તારી 12 થાય એટલે 400 ગ્રામ આવે. તો 6 દિવસ માટે કઠોળ કેટલું જોઈએ? 400 ગ્રામ. એ જ પ્રમાણે સૂકી ડુંગળીની વાત આવી તો સૂકી ડુંગળી બરાબર ખાલી જગ્યા ગ્રામ જોઈએ. તો આપણને ખબર છે 10 ગ્રામ જોઈતી હતી. એક દિવસની સૂકી ડુંગળી કેટલી જોઈતી હતી? 10 ગ્રામ. તો 6 દિવસની કેટલી જોઈએ? તો 10 ગ્રામ × 6 કરો તો 10 × 6 કરીએ તો 10 × 6 = 60. 60 ગ્રામ ડુંગળી 6 દિવસ માટે જોઈએ. બરાબર. ત્યાર પછી હવે આગળ જોઈએ બીજો સવાલ. તો 6 દિવસ સુધી 10 લોકો માટે કેટલા તાજા ટામેટાને સૂકવવા પડશે? 6 દિવસ માટે 10 લોકો માટે તાજા ટામેટા કેટલા સૂકવવા પડે? તો આપણને ખબર છે કે ટામેટા જે છે સૂકાય 10 ગ્રામ મળે છે. કેટલા મળે છે? 10 ગ્રામ. જો 10 ગ્રામ ટામેટા એક વ્યક્તિને જોઈતા હોય તો વ્યક્તિઓ 10 છે. વ્યક્તિઓ કેટલા છે? 10 છે. તો 10 × 10 કરીએ અને દિવસની સંખ્યા પણ 6 છે. તો તમે અહીંયા એવું કરી શકો, પહેલાં દિવસ છે એ 6 × 10 × 10 કરી શકો. 6 એ દિવસની સંખ્યા છે. 10 ગ્રામ જે છે એ એક વ્યક્તિને દરરોજના ટામેટા જોઈએ છે અને 10 લોકો છે એટલા માટે ફરી 10 વડે ગુણીએ તો 6 દાણ 60. 60 × 10 કરો તો 600 ગ્રામ. તો તાજા ટામેટાને સૂકવવા પડે તો કેટલા થાય? 600 ગ્રામ ટામેટા જોઈએ 10 લોકો માટે. ત્રીજો સવાલ છે કે દરેક વિદ્યાર્થીની બેગમાં 6 દિવસ માટે ખોરાકનું કુલ વજન કેટલું? દરેક વિદ્યાર્થી માટે એમની બેગમાં 6 દિવસ માટે ખોરાકનું વજન કેટલું? તો આપણે જોઈએ વસ્તુ અને 6 દિવસનું વજન. વસ્તુ અને 6 દિવસનું વજન.
તો ચોખા અને લોટ જોઈએ તો 6 દિવસના કેટલું થાય? 1 કિલોનું 200 ગ્રામ એટલે 1200 ગ્રામ થાય. કઠોળ 6 દિવસનું કેટલું થાય? તો કે 400 ગ્રામ. સૂકી ડુંગળી તો 60 ગ્રામ, એક જણને કેટલી થાય? 60 ગ્રામ. તેલ તો 300 ગ્રામ. ખાંડ તો કે 300 ગ્રામ. દૂધનો પાવડર તો કે 240 ગ્રામ. ચા તો કે 60 ગ્રામ. દલિયા 240 ગ્રામ. મીઠું તો 30 ગ્રામ. સૂકા ટમેટા તો 60 ગ્રામ. તો આમ કુલ 6 દિવસ માટેનું એક જણની કે એક બેગની અંદર કેટલું વજન થાય તેનો સરવાળો કરીએ કે 1200 + 400 + 60 + 300 + 300 + 240 + 60 + 240 + 30 + 60. આમ તમે બધો ઊભો સરવાળો કરો તો 2890 ગ્રામ થશે. કેટલા થશે? 2890 ગ્રામ. તો આ એક વ્યક્તિની બેગમાં આટલું વજન થાય. 2890 ગ્રામ એટલે 2 કિલો અને 890 ગ્રામ થાય. 3 કિલોમાં થોડુંક ઓછું રહે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી જોઈએ પ્રશ્ન 12, પાના નંબર 198-99 પર જુઓ કે વેદિકાની પુત્રીએ હાથીનું વજન કેવી રીતે શોધ્યું હતું તે તમને યાદ છે. વેદિકાની જે પુત્રી છે એ હાથીનું વજન કેવી રીતે શોધ્યું? તો જોઈએ કે પહેલો પ્રશ્ન કે હાથી, તમે પૃથ્વી પરના સૌથી વજનદાર પ્રાણીના વજન વિશે અનુમાન કરી શકો છો? તો કહેશો કે ના, હું તે નથી કરી શકતો. હાથીનું વજન કેટલું એ આપણે અનુમાન કરી શકતા નથી. કે મારું વજન તો માત્ર 5000 કિગ્રા છે. મારું વજન, વેદિકાની પુત્રી શું કહે છે કે મારું વજન તો માત્ર 5000 કિગ્રા છે. 5000 કિગ્રા એટલે તો તે બ્લુ વ્હેલ છે. તો જે 5000 કિગ્રા જે વજન છે એ બ્લુ વ્હેલનું વજન છે એવું વેદિકાની પુત્રી કહે છે. તેનું વજન મારા કરતાં લગભગ 35 ગણું વધારે છે. વેદિકાની પુત્રી શું કહે છે કે એ બ્લુ વ્હેલનું જે વજન છે એ લગભગ મારા વજન કરતાં 35 ગણું વધારે છે. તો આથી તેનું વજન કેટલા હજાર કિગ્રા હશે? તો આથી તેનું વજન કેટલા કિગ્રા હશે? તો બ્લુ વ્હેલનું વજન બરાબર 35 × 5000 કરો તો 5 × 5 = 25 + 2 5 × 3 = 15 = 17. તો 1,75,000 કિગ્રા વજન બ્લુ વ્હેલનું હશે. બરાબર? તો એક બ્લુ વ્હેલનું વજન 5000 કિગ્રા છે તો એના વજન કરતાં 35 ગણું વજન બ્લુ વ્હેલનું છે તો 1,75,000 કિગ્રા વજન થશે. ત્યાર પછી બીજો સવાલ છે કે અંદાજ લગાવો કે તમારા વજન જેટલું વજન ધરાવતા કેટલા બાળકોનું વજન 5000 કિલોગ્રામ વજન ધરાવતા એક હાથીના વજન જેટલું થાય? તો જુઓ, ચાલો કે એક બાળકનું વજન ધારો કે 40 કિલો છે. એક બાળકનું વજન આપણે ધાર્યું તો કેટલું છે? 40 કિલો. તો હાથીનું વજન બરાબર વિદ્યાર્થીઓની સંખ્યા થાય. હાથીનું વજન બરાબર વિદ્યાર્થીઓની સંખ્યા. તો 5000 / 40 કરીએ તો 4 × 4 = 4, 50માંથી 40 જાય તો 10, 100, 4 × 2 = 8, 80, 20, તો 1250 આવશે. 5000 / 40 કરશો તો કેટલા આવશે? 1250. તો આ એક હાથીનું વજન આવશે. બરાબર? ત્રીજો સવાલ છે, જન્મ સમયે મદનિયાનું વજન લગભગ 90 કિલો છે. જન્મ સમયે હાથીનું જે બચ્ચું છે મદનિયું, તો એ મદનિયાનું વજન છે 90 કિલો. તો તમારા જન્મ સમયે તમારું વજન કેટલું હતું? શોધી કાઢો. જન્મ સમયે મદનિયાનું વજન તમારા વજન કરતાં કેટલા ગણું હોય? તો મદનિયાનું વજન 90 કિગ્રા. તો મારા જન્મ સમયે મારું વજન બરાબર 3 કિગ્રા. તો મદનિયું, તો તે મદનિયું
એટલે કે મદનિયાનું વજન છે 90 કિલો અને મારું વજન છે 3 કિલો, તો 90 ભાગ્યા 3 કરીએ તો 3 તારી 9, 30 ગણું વજનદાર હશે. મારા કરતાં એ મદનિયું કેટલા ગણું વધારે હશે? 30 ગણું વધારે વજનદાર હશે. ત્યાર પછી આગળ એક પ્રશ્ન 13 જોઈએ કે શાહિદ બેંકમાં કામ કરે છે. શાહિદ શું કરે છે? બેંકમાં કામ કરે છે. તે કેશ કાઉન્ટર પર બેસે છે. કેશ કાઉન્ટર પર બેસે એટલે કેશની લેવડ દેવડ કરતો હોય. જ્યારે તેની પાસે ઘણા બધા સિક્કા ભેગા થાય છે ત્યારે તે તેને ગણતો નથી, માત્ર તેનું વજન કરીને જાણી લે છે કે આ કેટલા પૈસાના સિક્કા હશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ શાહિદ શું કરશે કે તોલવું વધુ આસાન છે કે 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. 5 રૂપિયાનો એક સિક્કો હોય તેનું વજન કેટલું છે? 9 ગ્રામ. તમે મને થેલીનું વજન કહો અને હું તમને તેની અંદર રહેલા સિક્કાની સંખ્યા બતાવું. તો મારા 5 રૂપિયાના સિક્કાવાળા થેલાનું વજન 9 કિલો છે. મારા 5 રૂપિયાવાળા સિક્કાનો જે થેલો છે એ થેલાનું વજન 9 કિલો છે. તો તેમાં કેટલા સિક્કા હશે? તો આપણને ખબર છે કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય. 1 કિલો બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. તો થેલાની અંદર 9 કિલો સિક્કા છે, તો 9 કિલો સિક્કા બરાબર 9000 ગ્રામ થાય. કેટલા થાય? 9000 ગ્રામ. આપણને એક સિક્કાનું વજન પણ ખબર છે, તો એક સિક્કાનું વજન કેટલા છે? 9 ગ્રામ હોય. તો થેલીની અંદર જે રહેલા વજન છે એ 9 કિલો છે, તો 9000 ગ્રામ ભાગ્યા 9 કરશો તો 9 એકા 9, 9 એકા 9 અથવા તો 1000 નવા 900. તો 1000 સિક્કા તેમાં હોય. જે 5 રૂપિયાવાળા સિક્કા જેનો થેલો હતો 9 કિલોનો, તો એની અંદર કેટલા સિક્કાઓ હશે? તો કે 1000 સિક્કા હશે. કે 9000 ભાગ્યા 9 કરીએ તો 1000 સિક્કા મળે. બરાબર. બીજો સવાલ છે કે 5 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કાઓ હશે? કે 5 રૂપિયાવાળા સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે તો કેટલા સિક્કાઓ હશે? જો તેનું વજન એ બરાબર 18 કિગ્રા હોય તો, એ બરાબર 18 કિગ્રા વજન હોય તો આપણે કહી શકીએ 18 કિગ્રા બરાબર 18 ગુણ્યા 1000 ગ્રામ. 18 ગુણ્યા 1000 ગ્રામ કરો એટલે 18000 ગ્રામ થાય. એક સિક્કાનું વજન 9 ગ્રામ છે, તેથી 18000 ગ્રામમાં કેટલા સિક્કા હોય? તો 18000 ભાગ્યા 9 કરો તો 9 દુ 18, 9 દુ 18, તો 2000 સિક્કા હોય. કેટલા હોય? 2000 સિક્કા હશે. બીની અંદર જોઈએ 54 કિગ્રા હોય તો કેટલા? તો 54 કિગ્રા બરાબર 54 ગુણ્યા 1000 ગ્રામ બરાબર 54000 ગ્રામ. 54000 ગ્રામમાં સિક્કાઓની સંખ્યા જોઈએ તો 54000 ભાગ્યા 9, કે 9 ગ્રામ બરાબર એક સિક્કો છે, તો 54000 બરાબર કેટલા? તો 54000 ભાગ્યા 9 કરીએ તો 9 × 6 = 54, 6000 સિક્કા હશે. કેટલા હશે? 6000 સિક્કા. સીની અંદર જોઈએ તો 4500 ગ્રામ હોય તો 4500 ગ્રામમાં સિક્કાઓની સંખ્યા શોધવી હોય તો આપણને ખબર છે કે 9 ગ્રામ બરાબર એક સિક્કો, તો 4500 બરાબર કેટલા સિક્કા? તો 4500 ભાગ્યા 9 કરીએ તો 9 × 5 = 45, તો 500 સિક્કાઓ હશે. કેટલા હશે? 500 સિક્કાઓ હશે. ત્યાર પછી ડી જોઈએ 2 કિલો અને 250 ગ્રામ હોય તો 2 કિલો હોય તો કિલો દર્શાવતી સંખ્યાને તમે 1000 ગ્રામ વડે ગુણશો તો 2 કિલોના ગ્રામ થાય 2000 ગ્રામ, વત્તા ઉપર 250 ગ્રામ છે, તો 2000 ગ્રામની અંદર 250 ગ્રામ ઉમેરો તો 2250 ગ્રામ થાય. કુલ સિક્કાઓનું વજન કેટલું થાય? 2250 ગ્રામ. તો આપણને ખબર છે કે 9 ગ્રામ બરાબર એક સિક્કો, તો સિક્કાઓની સંખ્યા શોધવા માટે 2250 ગ્રામ ભાગ્યા 9 કરીએ તો 250 સિક્કાઓ હશે. 2250 ગ્રામના સિક્કાઓ કેટલા થાય? 250 સિક્કાઓ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર જે છે એ અહીંયા પૂરો થાય છે. હવે પછીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.